જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 9 ચેપ્ટર નંબર 8 ચતુષ્કોણ, જેને ઇંગ્લિશમાં કહેવાશે ક્વોડ્રિલેટરલ. બરાબર છે, તો શરૂ કરીએ. તો ચતુષ્કોણના ચેપ્ટર શરૂ કરતા પહેલા આપણે સૌપ્રથમ માહિતી મેળવી લઈએ થોડી ઘણી થિયરી વિશે. બરાબર છે, તો સૌપ્રથમ ચતુષ્કોણ કોને કહેવાય છે? બરાબર, તો ચતુષ્કોણ કોને કહેવાય? તો ચાર સમતલીય મતલબ કે એક જ સમતલમાં આવેલા હોય તેવા ચાર સમતલીય બિંદુઓ પૈકી કોઈ પણ ત્રણ બિંદુઓ સમરેખ ના હોય. બરાબર છે, ધારો કે એક બિંદુ અહીંયા આપેલું છે, બીજું અહીંયા આપેલું છે અને ત્રીજું અહીંયા આપેલું હોય, તો આ એક કેવું કહેવાય? સમરેખ. તો કોઈ પણ ત્રણ બિંદુઓ સમરેખ ના હોય એવા ચાર બિંદુઓ પૈકી કોઈ પણ ત્રણ બિંદુઓ સમરેખ ના હોય તેવા ચાર બિંદુઓને ક્રમમાં જોડવાથી મળતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહેવામાં આવે છે. ચાર બિંદુઓ આપેલા છે, એમાંથી ત્રણ બિંદુઓ સમરેખ ના હોય, મતલબ કે બે બિંદુઓ કેવા છે? અહીંયા સમરેખ છે. બરાબર, હવે ત્રીજું બિંદુ આપણે કોઈક અહીંયા ધારી લો, ચોથું બિંદુ કોઈક અહીંયા ધારી લો. બરાબર, તો આ થયા ચાર બિંદુઓ. હવે એમાંથી બે સમરેખ છે, ત્રણ સમરેખ ના હોવા જોઈએ. આપણને અહીંયા શું સૂચના આપેલી છે કે ત્રણ બિંદુઓ સમરેખ હોવા જોઈએ નહીં. બરાબર, તો હવે આ ચારે ચાર બિંદુ એક જ સમતલમાં છે તેવું કહેવાશે, કહી શકાય, કેમ કે એક જ બોર્ડ પર આપેલું છે અને બોર્ડ એક આપણું શું છે? સમતલ. તો એક જ સમતલમાં આવેલા ચાર બિંદુઓ, બરાબર છે, તો એને જોડી દઈએ. ચાર સમતલીય બિંદુઓ પૈકી કોઈ પણ ત્રણ બિંદુઓ જે સમરેખ ના હોય, બરાબર છે, તેવા ચાર બિંદુઓને જોડતા મળતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહેવામાં આવે છે. તો ચતુષ્કોણની વ્યાખ્યા સમજી. ચતુષ્કોણ કોને કહેવાય તે વ્યાખ્યા પરથી આપણે દોરીને સમજ્યા. હવે ત્યારબાદ જોઈએ કે આપણે એક જ સમતલમાં આવું કોઈ બિંદુ, આવું કોઈ ચતુષ્કોણ આપેલું હોય તો એને શું કહેવાય, અને બીજી એક આકૃતિ જોઈશું. બરાબર છે, જેના આધારે આપણે ચતુષ્કોણના બે પ્રકારો વિશેની માહિતી મેળવીશું. વ્યાખ્યાના આધારે જેમ આપણને બે આકૃતિ અલગ અલગ પ્રકારની મળી શકે, તો એના આધારે આપણે ચતુષ્કોણના બે પ્રકારો પાડી શકીએ, જેને બહિર્મુખ ચતુષ્કોણ અને અંતર્મુખ ચતુષ્કોણ. હવે બહિર્મુખ ચતુષ્કોણ કોને કહેવાય? તો આપણને આવી કોઈ આકૃતિ આપેલી છે, બરાબર, તો ચારે ખૂણા કેવા છે? ચારે ખૂણા બહારની તરફ છે. તો બહારની તરફ ચારે ખૂણા હોવાથી આને કેવું ચતુષ્કોણ કહેવાશે? બહિર્મુખ ચતુષ્કોણ. જ્યારે અહીંયા તમે સમજીએ, તો આ પ્રકારના ચતુષ્કોણને શું કહેવાશે? એક ખૂણો કઈ છે? ચતુષ્કોણની અંદરની તરફ છે. તો આ પ્રકારના ચતુષ્કોણને આપણે કેવું ચતુષ્કોણ કહી શકીએ? અંતર્મુખ ચતુષ્કોણ કહી શકાય. તો બહિર્મુખ ચતુષ્કોણ અને અંતર્મુખ ચતુષ્કોણ વિશે સમજ્યા પછી આ ચેપ્ટરની અંદર આપણે માત્ર ને માત્ર બહિર્મુખ ચતુષ્કોણ વિશેની ચર્ચા કરવાની છે. હવે ચતુષ્કોણના કેટલા પ્રકારો એ આપણે જોયું. બે પ્રકાર મુખ્ય: બહિર્મુખ ચતુષ્કોણ, અંતર્મુખ ચતુષ્કોણ. હવે આપણે દેખીએ કે ચતુષ્કોણને કેટલા ભાગ હોય છે. બરાબર, તો એક ચતુષ્કોણ આપણે અહીંયા દોરીશું. બરાબર, ચતુષ્કોણ A, B, C અને D. આ થઈ ગયો આપણો એક ચતુષ્કોણ. બરાબર છે, જે બહિર્મુખ ચતુષ્કોણ. હવે તો ચતુષ્કોણ ABCD ના કેટલા ભાગ એવું તમને પૂછવામાં આવે તો ત્રિકોણમાં આપણે આગળ ભણી ગયા હતા એ રીતે ત્રિકોણમાં આગળ આપણે ભણતા હતા તેમ ત્રિકોણને કેટલા ભાગ? તો ત્રણ બાજુ, ત્રણ ખૂણા, ત્રણ શિરોબિંદુઓ. બરાબર, એવી જ રીતે ચતુષ્કોણને પણ કેટલા ભાગ? તો ચાર બાજુ, ચાર ખૂણા અને ચાર શિરોબિંદુઓ. પહેલા આપણે લખીશું ચાર બાજુ. તો કઈ કઈ ચાર બાજુઓ આવશે? AB, રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD અને રેખાખંડ AD. એ ચાર બાજુઓ. ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D
ચાર ખૂણાઓ અને બિંદુ A B C અને D એ ચાર શું થશે એના શિરોબિંદુ. તો આ શું થયું ચતુષ્કોણના ભાગો કયા કયા ચાર બાજુ ચાર ખૂણા અને ચાર શિરોબિંદુઓ. તમને પૂછે ચતુષ્કોણના વિકર્ણ કયા તમને ધારો કે ચતુષ્કોણ અહીંયા આકૃતિમાં આપેલો આ ચતુષ્કોણ તમને દર્શાવીને પૂછવામાં આવે કે ચતુષ્કોણ ABCD ના વિકર્ણ કયા કયા તો વ્યાખ્યા જોઈએ કે ચતુષ્કોણના સામસામેના શિરોબિંદુઓ જોડવાથી વિકર્ણ મળે છે. તો સામસામેના શિરોબિંદુઓ તો A ની સામે કયો શિરોબિંદુ આવશે C અને B ની સામે કયો શિરોબિંદુ આવશે D. A અને C ને જોડીએ અને B અને D ને જોડીશું તો ચતુષ્કોણના કેટલા વિકર્ણો બે વિકર્ણ. તો અહીંયા આપણને એવું પૂછે એવું લખી શકાય કે ચતુષ્કોણ ABCD માં BD અને AC એ વિકર્ણો છે. ક્લિયર. ચતુષ્કોણ કોને કહેવાય તેના પ્રકારો તેના ભાગો અને વિકર્ણ કોને કહેવાય તેના વિશેની માહિતી અહીંયા પૂરી થઈ. ત્યારબાદ ચતુષ્કોણના ખૂણાઓના સરવાળાનો ગુણધર્મ. ત્રિકોણમાં ત્રણેય બાજુના ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થતો હતો જે દરેક જણ આપણે આગળના ધોરણોમાં ભણી ગયા છે તે બધાને યાદ છે. તેવી જ રીતે ચતુષ્કોણમાં પણ ચારે બાજુઓના ખૂણાઓના માપનો અમુક સરવાળો ચોક્કસ થતો જ હશે. તો તેના વિશેનો જે ગુણધર્મ છે તેની ચર્ચા કરવાની છે. તો ચતુષ્કોણના ખૂણાઓના સરવાળાનો ગુણધર્મ એવું કહે છે કે ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 ડિગ્રી જ થાય. કેટલા 360 ડિગ્રી જ થાય. ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો હંમેશા 360 ડિગ્રી થાય. અહીંયા આપણને જે ચતુષ્કોણ આપેલો છે તેના અનુસારે સમજીએ તો ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D બરાબર 360 ડિગ્રી સેલ્સિયસ જ થાય. આ ચતુષ્કોણના ખૂણાઓના સરવાળાનો ગુણધર્મ. તો સરવાળાનો ગુણધર્મ સમજ્યા પછી ચતુષ્કોણ ચેપ્ટરની થિયરીમાં હવે ચતુષ્કોણના અમુક બીજા પ્રકારો પણ આપેલા હોય બરાબર. તો તેના વિશેની આપણે ચર્ચા કરીએ. તો ચતુષ્કોણના બીજા પ્રકારોમાં 6 પ્રકાર છે બરાબર છે. હું દરેક પ્રકારના વ્યાખ્યા અને આકૃતિ દોરીને તમને સમજાવીશ. તો શરૂ કરીએ. પહેલું છે સમલંબ ચતુષ્કોણ. હવે સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય તો જે ચતુષ્કોણના સામસામેની બાજુઓની એક જોડ સમાંતર હોય. જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જોડ સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહેવામાં આવે છે. જે ચતુષ્કોણમાં લખીને સમજીએ. જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જોડ એકબીજાને સમાંતર હોય તો તેને સમલંબ ચતુષ્કોણ
કહે છે. આકૃતિ દ્વારા સમજીએ તો આ ચતુષ્કોણ આપણને આપેલો છે, ચતુષ્કોણ A B C અને D. હવે આ ચતુષ્કોણની અંદર સામસામેની બાજુઓની એક જોડ એટલે કે CD અને AB આ બંને કેવી છે, પરસ્પર એકબીજાને સમાંતર છે, જે આગળ જતા એકબીજાને ક્યાંય છેદશે નહીં. બરાબર છે, જે આગળ જતા એકબીજાને ક્યાંય છેદે નહીં તેને શું કહેવાય, સમાંતર. તો અહીંયા AB અને CD એ પરસ્પર એકબીજાને સમાંતર છે, જે આગળ જતા એકબીજાને છેદે નહીં. પરંતુ AD અને BC એ એવી છે કે જે આગળ જતા એકબીજાને અમુક પોઈન્ટ પર છેદશે ખરી. તો આવા પ્રકારના ચતુષ્કોણને આપણે શું કહીશું, સમલંબ ચતુષ્કોણ કહીશું. બરાબર છે. બીજું છે સમાંતર બાજુ ચતુષ્કોણ. સેમ આના જેવી જ વ્યાખ્યા, માઇનોર થોડોક જ ફરક છે. બરાબર છે. આમાં શું હતું કે સામસામેની બાજુઓની એક જોડ સમાંતર હોય. સમાંતર બાજુ નામ પરથી જ આપણને ખબર પડે. તો વ્યાખ્યા સમજીએ કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડ એકબીજાને સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. શું હતું, જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડ એકબીજાને સમાંતર હોય તો તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. બરાબર. આકૃતિ દ્વારા સમજીએ, જે ચતુષ્કોણની અંદર સામસામેની બાજુઓની બંને જોડ એકબીજાને સમાંતર હોય. નામ આપી દઈએ A B C અને D. હવે અહીંયા શું હતું કે AD અને BC પરસ્પર એકબીજાને અમુક પોઈન્ટ ઉપર છેદતા હતા, એટલે તેવા પ્રકારના ચતુષ્કોણને આપણે સમલંબ ચતુષ્કોણ કહીશું. પરંતુ અહીંયા શું છે કે બંને જોડ એકબીજાને સમાંતર હતા. તો અહીંયા AB અને CD તો પહેલાની જેમ સમાંતર જ છે, પરંતુ AD અને BC એ પણ આગળ જતા એકબીજાને છેદશે નહીં. માટે આવા પ્રકારના ચતુષ્કોણને શું કહેવાશે, સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય. તો સમલંબ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે ત્રીજો પ્રકાર છે લંબચોરસ. બરાબર. લંબચોરસ તમે દરેક જણ સમજતા જશો, પરંતુ તેની વ્યાખ્યા દ્વારા સમજીએ. જે સમાંતર બાજુ ચતુષ્કોણમાં ચારેય ખૂણા કેવા હોય, કાટખૂણા. બરાબર છે. તો તેવા ચતુષ્કોણને લંબચોરસ કહે છે. જે સમાંતર બાજુ ચતુષ્કોણના ચારેય ખૂણાઓ કાટખૂણા હોય તો તેવા ચતુષ્કોણને લંબચોરસ કહે છે. જે ચતુષ્કોણના ચારેય ખૂણા કાટખૂણા હોય તો તેવા ચતુષ્કોણને લંબચોરસ કહે છે. આકૃતિ દ્વારા સમજીએ. તો આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ થયો. કેમ તો કે તેની સામસામેની બંને બાજુઓ એકબીજાને પરસ્પર કેવી છે, સમાંતર. બરાબર છે. અને તેના ચારેય ખૂણા કેવા છે, કાટખૂણા છે. બરાબર. A
બી સી અને ડી ચારેય ખૂણા કેવા છે કાટખૂણા છે તો આ પ્રકારના ચતુષ્કોણને શું કહીશું આપણે લંબચોરસ કહીશું હવે ત્રણ પ્રકારો ભણી ગયા પછી બાકીના ત્રણ પ્રકારો વિશે જોઈએ તો એમાં શું છે સમબાજુ ચતુષ્કોણ ચોરસ અને પતંગ આકાર ચતુષ્કોણ બરાબર સમબાજુ ચતુષ્કોણ કેનો કહેવાય તે સમજીએ જો અમુક એવા વર્ડ્સ છે જે તમને નામ પરથી ખબર પડે કે શું કહેવા માંગે સમબાજુ એટલે કે બધી બાજુ સમાન હોય સિમ્પલ સમબાજુ બધી દરેક બાજુના માપ સરખા તો તેવા ચતુષ્કોણને શું કહીએ સમબાજુ ચતુષ્કોણ જે ચતુષ્કોણમાં બધી જ બાજુઓના માપ સમાન હોય તો તેને સમબાજુ ચતુષ્કોણ કહે છે બરાબર આકૃતિ દ્વારા સમજીએ તો AB C અને D બરાબર છે દરેક બાજુના માપ કેવા હોય સરખા તો આ પ્રકારના ચતુષ્કોણને કેવું કહેવાશે સમબાજુ ચતુષ્કોણ કહેવામાં આવશે તો સમબાજુ ચતુષ્કોણ સમજી ગયા પછી હવે આપણે જોઈશું ચોરસ તો ચોરસ માટે જે સમાંતર બાજુ ચતુષ્કોણના ચારેય ખૂણાઓ કાટખૂણા અને ચારેય બાજુઓના માપ કેવા હોય સરખા તો તેને આપણે તેવા ચતુષ્કોણને આપણે શું કહીશું ચોરસ લખીને સમજીએ જે સમાંતર બાજુ ચતુષ્કોણના ચારેય ખૂણા કાટખૂણા અને ચારેય બાજુના માપ સમાન હોય તો તેને ચોરસ કહે છે આકૃતિ દ્વારા સમજીએ ચોરસની આકૃતિ એકદમ સિમ્પલ દરેક જણને ખબર પડે એવી બરાબર A B C અને D શું હશે ચારેય બાજુના માપ કેવા હશે સરખા અને ચારેય ખૂણા કેવા હશે કાટખૂણા બરાબર છે તો આને શું કહેવાશે ચોરસ જે સમાંતર બાજુ ચતુષ્કોણના ચારેય ખૂણા કાટખૂણા અને ચારેય બાજુના માપ સરખા હોય તેવા ચતુષ્કોણને ચોરસ કહીશું અને ચતુષ્કોણના પ્રકારમાં છેલ્લો અને ઇમ્પોર્ટન્ટ તેનું નામ છે પતંગ આકાર ચતુષ્કોણ પતંગાકાર ચતુષ્કોણ બરાબર છે તો તેના વિશે સમજીએ પતંગાકાર ચતુષ્કોણ ધ્યાનથી સાંભળજો જે ચતુષ્કોણના પાસેની બાજુઓના માપ સરખા અને સામસામેની બાજુઓના માપ જુદા જુદા હોય જે ચતુષ્કોણના પાસેની બાજુઓના માપ સરખા અને સામસામેની બાજુઓના માપ જુદા જુદા હોય તેવા ચતુષ્કોણને પતંગ આકાર ચતુષ્કોણ કહે છે જે ચતુષ્કોણના પાસેની બાજુઓ ના માપ સમાન અને સામસામેની બાજુઓના માપ અસમાન હોય તેવા ચતુષ્કોણને
ચતુષ્કોણ કહે છે। જે ચતુષ્કોણના પાસેની બાજુઓની બે જોડના માપ કેવા હોય સરખા અને સામસામેની બાજુઓની બે જોડના માપ કેવા હોય અસમાન એટલે કે જુદા જુદા તો તેવા પ્રકારના ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ કહે છે। આકૃતિ દ્વારા સમજીએ તો પતંગની આકૃતિ દરેક જણાને ખ્યાલ હશે બરાબર। નામ આપીએ A B C અને તો આવી આકૃતિ આપેલી હોય બરાબર જેમાં પાસેની બાજુઓના માપ સરખા અને સામસામેની બાજુઓના માપ જુદા જુદા હોય તો આ પ્રકારના ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ કહેવામાં આવશે બરાબર। તો વિદ્યાર્થી મિત્રો આજના વિડિયોની અંદર આપણે ચતુષ્કોણના ભાગો ચતુષ્કોણના ખૂણાઓના સરવાળાનો ગુણધર્મો બરાબર છે વિકર્ણો અને ચતુષ્કોણના પ્રકારો આ પાંચ ટોપિક આપણે ચર્ચા કરી। તો આ ચતુષ્કોણની થિયરીનો પાર્ટ 1 હતો જે આપણે અહીંયા પૂરો કરીએ છીએ બરાબર છે। પાર્ટ 2 ની અંદર આપણે ચતુષ્કોણના જે પ્રમેયો છે તે 8 પ્રમેયોની ચર્ચા કરીશું। જો વિદ્યાર્થી મિત્રો આ વિડિયો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સબસ્ક્રાઇબ બટનની બાજુમાં જે બેલ આઇકન આપેલું છે તે દબાવો જેથી કરીને હું મારો નવો વિડિયો જ્યારે પણ અપલોડ કરું તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। થેન્ક યુ।